તો હાલમાં ઘરની પરિસ્થિતિ કેવી છે તમારી? અત્યારની ઘરની પરિસ્થિતિ એવી છે કે જો અત્યારે તો નહીં તેલનો ઠેકોણો કે નહીં કે ઘરમાં કશું એ નહીં. આજે 2 દિવસથી અમે બંને ને મારી માં એક અન્નનો દાણો નહીં ખાધો. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે નડિયાદની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ પતિ પત્નીની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો દિવ્યાંગ પતિ પત્ની ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. તો બસ આજે આ પતિ પત્ની સાથે વાતચીત કરીને એમની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. ભાઈ, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ જીતેન્દ્ર છે. અને તમારું બેન? સવિતાબેન. સવિતાબેન. તો ભાઈ, હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? અમારા પરિવારમાં અમે 2 પતિ પત્ની છે અને મારી મમ્મી છે અને અમે 3 જણ અમે ઘરમાં રહીએ છીએ. અત્યારે તકલીફ એક જ છે મારે કે હું કામ કરતો નથી. મારી મમ્મી છે કામ કરીને મારું ઘર ચલાવે છે. મને કામ મળતું નથી અને હું કરવા જતો નથી અને કોઈ આપવા તૈયાર નથી મને. અત્યારે તો મારું ઘર મારી મમ્મી ચલાવે છે, એ સિવાય બીજું હું કશું કરી શકતો હોય નહીં. આજે તમે બંને જણા દિવ્યાંગ છો. હા, અને પણ એક વસ્તુ છે કે મમ્મી જ્યાં સુધી જીવો ત્યાં સુધી કરશે, પછી કોણ કરશે? અત્યારે મારી પાસે સહારો નથી સાહેબ. હવે હું સહારો વધુ છું કે મને કંઈક સહારો મળે, કંઈક અમારા બહેનું અમે પૂરું કરી શકીએ એવું, પણ એવું તો કંઈ મળતું નથી. તો હાલમાં શું તકલીફ પડે છે? અત્યારે તો તકલીફ એ જ છે કે મમ્મી છે ત્યાં સુધી તો મારે ચાલશે જે ચાલે, પણ પાછળથી મારે તકલીફ, અત્યારે મારી મમ્મી છે પણ મારું ઘર ગુજરાન ચાલતું નથી. તો આજે પરિવારમાં બીજું કોઈ નથી? પરિવારમાં અમે મારી મમ્મી, હું ના માર્યા 3 જણા છો. 3 જણ છીએ છે. અને આ ઘર છે એ મારું પોતાનું નથી, એ મારા ફોઈનું છે. કે જે ફોઈ એ વિધવા જ છે, પણ એ ફોઈ એમ કહ્યું કે તમે રહો એટલે તમને રહેવા આપ્યું છે. રહેવા જ આપ્યું છે, અમારું પોતાનું નથી. કેમ રડો છો બેન? શું થયું બેન? એક ઘરમાં લાવવાની, કામમાં ધંધો મળવાની, શું કરીએ? તો ઘર કઈ રીતના ચાલે છે બેન? આ સાસુ પર. તો તમારા સાસુ કામ ઉપર જાય છે, એના ઉપર ઘરનું ગુજરાન ચાલે છે. દુઃખ તો થાય, કોને કહેવું સાહેબ? કંઈક કે કોઈ હે નહીં અમારું, તો અમે શું કરીએ એમ, બીજું શું કહીએ? હવે એની પરિસ્થિતિ અમે અમારું જાણીએ છીએ કે અમે કેવી રીતે જીવીએ છીએ. અત્યારે કોને કહેવા જઈએ? કોઈ આપણું સાંભળવાવાળું હોવું જોઈએ ને, હે સાહેબ? હું એટલું જ કહું છું કે તમે આવો જુઓ અને અમે આ જાણો કે અમારી પરિસ્થિતિ કેવી ચાલે છે, અમે શું કરીએ છીએ. આજે અમે 2 જે જીવીએ છીએ અમારું મન જાણે છે. હે નહીં મારા કંઈક થઈ શકતું કે નહીં એના થઈ શકતું, તો પછી માં કેટલું કરે? માં હશે ત્યાં સુધી કરશે, પછી કોણ કરશે? એ અમને મનમાં થાય છે, પણ કઈ લેવા જઈએ, શું કરીએ? હે તમારો કંઈક સપોર્ટ હોય તો કંઈક અમે કરીશું. આજે એ રડે છે, શું કામ રડતી હશે અમને ખબર છે કે મારો પતિ કંઈ કમાતો નહીં, કંઈ જતો નથી, ઘર કોકના આશરે અમે ઘરમાં રહીએ છીએ. હાહુ ક્યાં સુધી જીવાડશે? મારી મમ્મી જે ક્યાં સુધી જીવાડશે? આજે એ જ પ્રોબ્લેમ મારા ઊભો થાય છે કે મને કંઈક સારું મળે, હું કંઈક 2 પૈસા કમાતો થયો તો મારી બાયડીનું હું ખુશ રહું. બસ હું તમને એટલી પ્રાર્થના કરું છું કે તમે મને ખાલી આટલો સપોર્ટ કરો. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો, અમે ચોક્કસથી તમને સપોર્ટરૂપ બનીશું. તો હાલમાં ઘરની પરિસ્થિતિ કેવી છે તમારી? અત્યારની ઘરની પરિસ્થિતિ એવી છે કે જો અત્યારે તો નહીં તેલનો ઠેકોણો કે નહીં કે ઘરમાં કશું એ નહીં. આ મમ્મી આજે 15 દાડાથી ઘેર છે, પછી છે નહીં. અત્યારે તો ભાવ તમને ખબર છે કે શાકભાજીનો તેલનો ભાવ કેવો છે. હવે એ કંઈથી લાવીને આપણે ખાવું એ અમારું મન જાણે છે. આજે 2 દિવસથી અમે બંને મારી માં એક અન્નનો દાણો નહીં ખાધો. કેમ? એનું કારણ શું? કારણ એક જ કે પૈસા નથી. કે મારી માં જો જાય કોમે તો લઈને આવે તો અમે ખાઈએ, નથી તો કઈથી ખાવું. એટલે તમારું મમ્મી 15 દિવસથી તો કામ જ નથી ગયા? 15 દિવસથી એ જતી જ નથી, કારણ કે મળે તો જાય ને, ના મળે તો કઈથી જવાની છે. આજે હું હોધું છું, પણ મારા 2 પગ જોઈને કોણ મને હાલે કોમ? કે ભાઈ તું 2 પગ વગરનો ગતરેલો છે, તને કોણ કોમ હાલે? હું હોધું છું બહાર જઈને કે ભાઈ મને કંઈક મારા કોમનું હોય તો મને હાલો, પણ કોઈ સપોર્ટ કરવા તૈયાર નથી.
પ્લીઝ પહેલાં તો તમે ચિંતા નહીં કરો. આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું. અને દુઃખની વાત તો એ છે કે છેલ્લા 2 દિવસથી તમે ખાધું નથી, કારણ કે તમારા મમ્મીને 15 દિવસથી રોજગાર નથી મળ્યો. નથી મળ્યો. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું. અને અત્યારે ઘરમાં રાશન કરિયાણું કે એવું કંઈ છે કે? રાશન કર્યાનું હોત તો 2 દિવસથી તમે અમને ભૂખ્યા ના બેસી રહ્યા હોત. મારા તો એ જ પ્રોબ્લેમ છે કે રાશન કર્યાનું હોત તો કંઈક મહિનો 2 મહિના અમારું નીકળી જાત. માને કોમ મળે ત્યાં સુધી કરત, પણ ના મળે ત્યાં સુધી અમારે તો આ જ પ્રોબ્લેમ થવાનો ને. પ્લીઝ પહેલાં તો તમે ચિંતા નહીં કરો. આજે અમે પણ સમજીએ છીએ કે તમે મહેનત કરવા માંગો છો, જીવનમાં આગળ વધવા માંગો છો, પણ આજે તમારી પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી. એના કારણે તમે લાચાર છો. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમે તમને કેવી રીતે સપોર્ટર બનવાની કોશિશ કરશું કે તમારે જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં પણ તમને રાહત મળશે. અને અમે થોડા દિવસોમાં અમે તમને એક રોજગારની પણ વ્યવસ્થા કરી દઈશું, જેથી કરીને તમે મહેનત કરીને આગળ પણ વધી શકશો. ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ દિવ્યાંગ પતિ પત્નીની વાત તો સાંભળી થશે. હાલમાં આ પરિવાર છેલ્લા 2 દિવસથી ભૂખ્યું છે, કારણ કે આજે એમના મમ્મીના સહારે એમનું ઘરનું ગુજરાન ચાલે છે. આજે આ ભાઈના પપ્પાનો સહારો પણ નથી, અને બંને જણા દિવ્યાંગ છે. અને દુઃખની વાત તો એ છે કે ભાઈ કીધું એ પ્રમાણે કે મારે મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે. આજે હું સાયકલ સ્ટોર ચલાવવાનું જાણું છું, પણ આજે મારી પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી. એના કારણે હું કંઈ કામ નથી કરી શકતો. આજે મારા ફઈના મકાનમાં રહું છું. આજે મારા મમ્મી કામ ઉપર જાય છે ત્યારે મારા ઘરનું ગુજરાન ચાલે છે. પણ દોસ્તો, હર હંમેશના માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટ કરવો જોઈએ, જેથી કરીને આવા દિવ્યાંગ લોકોને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. પણ અત્યારે તો ભાઈ કીધું એ પ્રમાણે કે છેલ્લા 2 દિવસથી અમે જમ્યા પણ નથી, અમારા ઘરમાં બિલકુલ રાશન કરિયાણું પણ નથી. પણ અત્યારે પ્રથમ પ્રાયોરિટીમાં આ પરિવારને આપણે રાશન કરિયાણાની વ્યવસ્થા કરી દઈએ, જેથી કરીને આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. અને આ પરિવારને આપણે ઝડપથી એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા પણ કરી દઈશું, જેથી કરીને આ પરિવાર પણ મહેનત કરીને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ. દોસ્તો, તમે દરેક લોકોએ આ દિવ્યાંગ પતિ પત્નીની વાત તો સાંભળી થશે. હાલમાં દિવ્યાંગ પતિ પત્ની ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા હતા. પણ દુઃખની વાત તો એ છે કે છેલ્લા 2 દિવસથી આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનું રાશન નથી. એના કારણે જમ્યા પણ નથી, કારણ કે આજે આ દિવ્યાંગ પતિ પત્ની પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર પણ નથી, અને એના મમ્મી પાસે પણ કોઈ પણ પ્રકારનો રોજગાર નથી. એના કારણે આ પરિવારને એટલી બધી તકલીફોનો સામનો કરવો પડતો હતો. પણ અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે આ પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે, જેથી કરીને આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડતી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. તો ભાઈ, આજે કેવું લાગ્યું છે રાશન આવ્યા પછી? રાશન આવ્યા પછી હમણાં સારું લાગ્યું છે કે 2 દિવસથી અમે કંઈ ખાધું પીધું નથી, પણ આજે તમારા થ્રુથી જે વસ્તુ મળ્યું છે એના માટે હું ખૂબ ખૂબ આભાર કરું છું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને ભાઈ, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ધીરજભાઈ કાછડિયા. આજે ધીરજભાઈ કાછડિયાના પૂરા પરિવાર તરફથી તમને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે મદદ કરવામાં આવી છે. તો તમે આજે ધીરજભાઈ કાછડિયાને કંઈ કહેવા માંગતા હોય તો? ધીરજભાઈ કાથડિયા સાહેબ, હું તમને એટલું જ કહેવું છું કે તમે આ રીતે મદદરૂપ કરો છો, તમારા ઘરમાં ભરતું અને આગળ વધતું અને આવી રીતે મદદ કરો છો. તમારું ઘર સંસાર બધું સારી રીતે ચાલે અને સુખ સમૃદ્ધિ આલે. પણ તમે જે આપો છો એનાથી આનંદ થઈને અને તમારો સપોર્ટથી અમારા જેવા વિકલાંગ બંને પગવાળા છે, જેનું ઘરમાં કશું છે નથી, એના માટે જે સહકાર આપો છો એના માટે ધન્યવાદ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું બેન આજે? સારું લાગ્યું. અને બેન, આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો બેન? તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારું ભલું કરે. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ ધીરજભાઈ કાછડિયા. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને બહુ મોટો સહયોગ મળ્યો છે, કારણ કે આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો હતો. પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ પતિ પત્નીને બહુ મોટો સહયોગ મળ્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ધીરજભાઈ કાછડિયા અને એમના પૂરા પરિવારનો દિલથી
આભાર વ્યક્ત આભાર કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટ બનતા Support રહેજો. કરતા વન્સ રહેજો. અગેન થેન્ક યુ સો મચ ધીરજભાઈ કાછડિયા.